હેલો એન્ડ વેલકમ માય ડિયર ફ્રેન્ડ્સ. બહુ જ બધા તમે લોકો સરસ મજાના કામમાં એકદમ અતોપ્રત થઈ ગયા છો, કામ સરસ રીતે કરી રહ્યા છો, પણ એક કમ્પ્લેન અમારી, હજુ પણ તમે લેક્ચર્સ પૂરેપૂરા 20 મિનિટ્સ 30 મિનિટ્સ 40 મિનિટ્સનો હોય દેન તમે જોતા નથી. તમને નુકસાન ન થાય એવું અમે વિચારીએ છીએ, પણ જો લેક્ચર જોશો તો જ તમને ફાયદો છે. દોડાઈને ભગાઈને ન ચાલે. સો ધીસ ઇઝ માય હમ્બલ રિક્વેસ્ટ, માય હાર્ટલી રિક્વેસ્ટ ટુ ઓલ માય ડિયર સ્ટુડન્ટ્સ કે લેક્ચરને ભગાવો નહીં, નહીતર એક્ઝામમાં તમને ભગાવશે. એવું નથી થવા દેવું મારે. સો ધીસ ઇઝ માય રિક્વેસ્ટ ટુ ઓલ માય ડિયર બચ્ચા પાર્ટી કે તમે સરસ રીતે જે કામ કરી રહ્યા છો ને એને એનાથી પણ વધારે મસ્ત કામ કરો, એટલું સુપર્બ રીતે કામ કરો કે તમારું રિઝલ્ટ બોલે, લોકો તમને સલામ કરે એવું હું જોવા માંગુ છું. અને જે નીચે કમેન્ટ બોક્સ આવે ને એની અંદર રિઝલ્ટ આવે ને એ દિવસની હું રાહ જોઈને બેઠો છું. એ દિવસની રાહ જોઈને બેઠો છું. સર, આઈ ગોટ 100 ઇન ફિઝિક્સ. 100માંથી 100 મને ફિઝિક્સમાં મળ્યા છે. ધેટ આઈ વોન્ટ ફ્રોમ યોર સાઇડ. ઇઝન્ટ ઇટ? બહુ સરસ. લેટ મી બિગિન. શરૂ કરીએ મારા વાલા બચ્ચાઓ આપણે આપણી આજની વાત, આજની આપણી જર્નીની અંદર નવું કશું નથી શીખવાનું. આજે આપણે સરસ મજાનો એક ટોપિક કે જેની અંદર પ્રેક્ટિકલમાં પણ હેલ્પ થાય તમને, થિયરીમાં પણ હેલ્પ થાય, અને ખાસ અગત્યનું તમને દાખલા ગણવામાં, એમસીક્યુ સાઈડના સમ સોલ્વ કરવામાં બહુ જ સરસ મજા આવે એવો આજનો આપણો ટોપિક શરૂ કરી રહ્યા છે. ટોપિકમાં થોડીક એક લાસ્ટ થિયરી આપણે જે કરી હતી એનું સરસ મજાનું એક એપ્લિકેશન વાળું પદ તમને સમજાવી દઉં છું. શું છે આ એપ્લિકેશન વાળું પદ? તો તમને યાદ છે કે આપણે લાસ્ટ ટાઈમ આવી રીતે એક વક્ર સપાટી વાળી મધ્યમની વાત કરી હતી, જેમાં n2 વક્રીભવનાંક હવા જેવા પાતળા માધ્યમનો વક્રીભવનાંક n1 એવું બતાવ્યું હતું કે અહીંયા O પાસે જો વસ્તુને મૂકવામાં આવે તો અહીંયા એનું પ્રતિબિંબ મળે, અને આ જે પ્રતિબિંબ મળે છે પ્રતિબિંબ અંતર v થશે, અને અહીંયાથી આટલું વસ્તુ અંતર u થશે. ક્લિયર? બસ આ જ મજાની વાતને આપણે આગળ વધારીએ મારા વાલાઓ. ચાલો તો ફિઝિક્સ ગેટ્સ ઇન મોશન ને મોશનમાં લઈ આવીએ બિલકુલ તમારી સાથે. ઓકે વાલા બચ્ચા, તો યાદ છે આનું સૂત્ર શું સાબિત કર્યું હતું? તમને તો યાદ જ હોવું જોઈએ. -n1 upon u plus n2 upon v is equal to n2 minus n1 upon r. દરેક પદની ઓળખાણ તમને કરાવી દો. n1 પહેલા માધ્યમનો વક્રીભવનાંક, n2 બીજા માધ્યમનો વક્રીભવનાંક, u વસ્તુ અંતર, v પ્રતિબિંબ અંતર, r આ સપાટીની વક્રતા ત્રિજ્યા થઈ. ક્લિયર? બસ n2 minus n1 એની જ વાત રહેશે. isn't it? બહુ સરસ. આગળ વધીએ આપણે. હવે જો વક્ર સપાટી સમતલ હોય તો r is equal to infinite. તરત જ તમારા મનમાં પ્રશ્ન આવે કે આવું કેમ? અહીંયા જ સમજાઈ દઈશ, ચિંતા ના કરશો. સપાટી આવી રીતના જેટલી વક્ર હોય આવી તો એની વક્રતા ત્રિજ્યા નાની હોય. જેમ સપાટીની વક્રતા ઓછી થતી જાય અને અંતે સપાટી સમતલ થઈ જાય તો એના માટે વક્રતા ત્રિજ્યા થઈ જશે ઇન્ફાઇનાઇટ, જેને કહેવાય અનંત. બસ હવે આ અનંતનો મતલબ શું સમજવાનો? અનંતનો મતલબ જ સમજવાનો. ઇન્ફાઇનાઇટ અનંત કિંમત, બહુ જ મોટી કિંમત. એનો મતલબ સમતલ અરીસો લઈ લો તો એની વક્રતા ત્રિજ્યા અનંત થાય, તો કેન્દ્ર લંબાઈ પણ અનંત થાય. આવા એમસીક્યુ તમને આવડે છે, પૂછાય છે એવું નથી કે તો આવડે છે, કારણ લોઅર સ્ટાન્ડર્ડ તમારું 10મું ધોરણ બહુ જ મજબૂત છે મારા વાલા બચ્ચાઓ. તો આની અંદર હું કિંમત મૂકું તો સૂત્ર થઈ શકશે -n1 upon u plus n2 upon v it is equal to n2 minus n1 ના છેદમાં r. બચ્ચાઓ r એટલે તો ઇન્ફાઇનાઇટ, અને વાલા મારા ભૂલકાઓ ઇન્ફાઇનાઇટ છેદમાં આવે તો એ પદ 0 થઈ જાય. નાવ આને જમણી બાજુ લઈ જાઓ તો -n1 upon u plus
ઇટ ઇઝ ઇક્વલ ટુ -n2 upon v માઇનસ માઇનસ કેન્સલ, તો આનો આન્સર થઈ શકશે n1 by n2 ઇટ ઇઝ ઇક્વલ ટુ u upon v. જોઈ લો મારા વાલા મુલકાઓ, જ્યાં વસ્તુ મૂકી છે તો એનું માધ્યમ, જ્યાં પ્રતિબિંબ મળે છે તો એનું માધ્યમ. બસ આ જ વસ્તુ તમે યાદ કરો. તમને આવું એક એક્ઝામ્પલ સમજાવીને કે પાણી ભરેલું પાત્ર છે, વસ્તુને અહીંયા મૂકીએ છે અને પ્રતિબિંબને પ્રતિબિંબ અહીંયા મળે છે, તો આ થઈ સાચી ઊંડાઈ જેને આપણે h કહેતા હતા, આ થઈ આભાસી ઊંડાઈ જેને h ડેશ કહેતા હતા. બસ આને રિલેટ કરી દો, કામ થઈ જશે તમારું બિલકુલ જ. રાઈટ? તો આ એક સામાન્ય આના ઉપરથી એપ્લિકેશન થઈ, સામાન્ય એપ્લિકેશન કહી રહ્યો છું. સમજાય છે ને? બહુ કોમ્પ્લિકેશન છે નહીં એટલા માટે. આગળ વધીએ. બીજો એક ટોપિક જેનું નામ છે લેન્સ. નામ તો સુના ही होगा, है ને? લેન્સ એટલે શું પૂછે તમને વ્યાખ્યા, એટલે લેખિતમાં ના પૂછે પણ આવડે ને વાલા બચ્ચાઓ, સાયન્સના વિદ્યાર્થીઓને લેન્સની વ્યાખ્યા આવડવી જોઈએ. શું થાય લેન્સની વ્યાખ્યા? પહેલ બોલો, કો સર. પેલું બિલોડી જેવું પાછા આવે અમારા બાયોલોજી વાળા એમ કે સર અમારા ડિસેક્શન બોક્સમાં છે ને લેન્સ કહેવાય. એ ડેફિનેશન ના થઈ મારા વાલાઓ, તમને આવડે છે પણ શબ્દો નથી. ભૌતિક વિજ્ઞાનની ટર્મિનોલોજી વાળા શબ્દો નથી. જો હું તમને સમજાવું, શબ્દો બહુ સહેલા છે, કદાચ એક જ વારમાં આવડી જશે. ફરીથી બોલું છું, એક જ વખતમાં આવડી જશે, બીજા ટાઈમની જરૂર જ નહીં પડે. જોઈએ. બે વક્ર સપાટીઓ વડે ઘેરાયેલા પારદર્શક માધ્યમને લેન્સ કહે છે. મોડિફાઈ કરીએ તો એક વક્ર સપાટી ને એક સમતલ સપાટી પણ ચાલે. આ મોડિફિકેશન આવ્યું, પણ એક્ઝેક્ટ તમે સમજાવવા માંગતા હોય ત્યારે શબ્દો આવા હોવા જોઈએ. બે વક્ર સપાટીઓ વડે ઘેરાયેલા પારદર્શક માધ્યમને લેન્સ કહે છે. એવો મતલબ નથી કે લેન્સ ખાલી કાચમાંથી જ બને, પાણીનો પણ લેન્સ બને મારા વાલાઓ, કોઈ પણ પ્રવાહીનો પણ લેન્સ બને. તમે કહેશો કેવી રીતના? બસ એ જ સમજવાનું છે તમારે, એ જ સમજવાનું છે કે હાઉ. તમે પણ વિચારો. રાઈટ? તો લેન્સની વ્યાખ્યા થઈ ગઈ તમારી પાસે. લેન્સનો મતલબ બે પારદર્શક માધ્યમ, પારદર્શક માધ્યમ કેવું છે તો કે બે વક્ર સપાટીઓ વડે ઘેરાયેલું, અને એને જ નામ આપ્યું છે લેન્સ. રાઈટ? ઓકે. આ લેન્સની સાથે સંકળાયેલી કેટલીક ટર્મિનોલોજી તમને સમજાવો. આ લેન્સનું કેન્દ્ર થઈ ગયું, એને કહેવામાં આવે છે ઓપ્ટિકલ સેન્ટર. આને કહીએ છીએ ઓપ્ટિકલ સેન્ટર. ઓપ્ટિકલ સેન્ટર એટલે શું? સરસ મજાની નાની સરખી વ્યાખ્યા. લેન્સના ભૌમિતિક કેન્દ્રને ઓપ્ટિકલ સેન્ટર કહે છે. લેન્સના કેન્દ્રને, કેવું કેન્દ્ર? ભૌમિતિક, એટલે વર્તુળ હોય તો એનું કેન્દ્ર, ધેટ્સ ઇટ. તો એને શું કહેવાય? ઓપ્ટિકલ સેન્ટર. લેન્સને બે મુખ્ય કેન્દ્ર હોય. પહેલું મુખ્ય કેન્દ્ર અહીંયા છે, તો પહેલું મુખ્ય કેન્દ્ર સમજો. અહીંયા તમે ઓબ્જેક્ટ રાખો છો O, અને અહીંથી આવા કિરણો નીકળે, તો આ કિરણો, પ્રકાશના કિરણો અહીંયાથી આવી રીતે સમાંતર થઈ જાય મારા વાલા મિત્રો. તો આ જે લખ્યું, આ જે બતાવ્યું એને F1 કહેવાય, પ્રથમ મુખ્ય કેન્દ્ર. તો ડેફિનેશન, લેન્સની મુખ્ય અક્ષ પરના કોઈ બિંદુ પાસે બિંદુવત વસ્તુને મૂકતા તેમાંથી નીકળતા પ્રકાશના કિરણો લેન્સની બીજી બાજુએ સમાંતર થઈ જાય તો એને કહેવામાં આવે છે લેન્સનું પ્રથમ મુખ્ય કેન્દ્ર. લેન્સના મુખ્ય અક્ષ પર એવા બિંદુએ બિંદુવત વસ્તુને મૂકતા તેમાંથી નીકળતા પ્રકાશના કિરણો જો મુખ્ય અક્ષને સમાંતરે થઈ જાય તો તે બિંદુને લેન્સનું મુખ્ય કેન્દ્ર કહે છે. ધેટ્સ ઇટ. એકદમ સરસ મજાની વાત ક્લિયર થઈ ગઈ. ફાઇન. આગળ વધીએ બચ્ચા માટે. શું છે આ બીજી વાત? તો બીજી વાત તમને કરું, ઊંધું થશે હવે. રાઈટ? આ ઊંધું શું થવાનું મારા વાલા? ઊંધું આવું થવાનું કે એની મુખ્ય અક્ષને સમાંતરે જો તમે આવા કિરણોને આપાત કરો આમ,
એક જ આકૃતિમાં બંને એટલા માટે બતાવું છું કે તમને ક્લિયર થાય. તો હવે આવા તરંગો નોટ તરંગો, આવા કિરણો આ એક જ બિંદુ પર કેન્દ્રિત થાય તો આ બિંદુને F2 કહેવામાં આવે છે. શું નામ આપ્યું? F2. F2 નો મતલબ દ્વિતીય મુખ્ય કેન્દ્ર. તો F1 ને કીધું પ્રથમ મુખ્ય કેન્દ્ર, આને કહેવાય દ્વિતીય મુખ્ય કેન્દ્ર. રાઈટ? ક્લિયર મારી વાત? બહુ જ સરસ. લેન્સને પોતાની વક્રતા ત્રિજ્યા પણ હોય. એક તરફ આ બાજુની વક્રતા ત્રિજ્યાને હું R1 નામ આપી શકું, એવું આ બાજુની વક્રતા ત્રિજ્યાને R2 નામ આપી શકું. સમજાય? બીજી વાત, પાતળા લેન્સ અને જાડા લેન્સ બંને વસ્તુ આવે. આ બધું લખ્યું છે, બધી વ્યાખ્યાઓ છે. પાતળા લેન્સ અને જાડા લેન્સ. પાતળા લેન્સ કોને કહેવાય? તો જે લેન્સમાં વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર એની કેન્દ્ર લંબાઈ કરતા બે વક્ર સપાટી વચ્ચેનું અંતર બહુ જ ઓછું હોય તો એને પાતળા લેન્સ કહે છે. ફરીથી એકવાર, લેન્સ માટે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર એની કેન્દ્ર લંબાઈ એની વક્રતા ત્રિજ્યા કરતા બે વક્ર સપાટી વચ્ચેનું અંતર બહુ જ ઓછું હોય તો તેને પાતળા લેન્સ કહે છે. તો એનાથી ઉલટું જાડા લેન્સ એટલે શું? તો લેન્સ માટે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, કેન્દ્ર લંબાઈ, વક્રતા ત્રિજ્યાની સરખામણીમાં બે લેન્સ વચ્ચેનું અંતર વધારે એટલે બહુ વધારે નહીં, અવગણી શકાય તેવું ના હોય તો એને જાડા લેન્સ કહે છે. બહુ ઓછું હોય એવું કીધું, અહીંયા અવગણી શકાય તેવું ના હોય એને. હવે એવું સમજો કે વસ્તુ અંતર 20 સેન્ટીમીટર છે ને આ બે વક્ર સપાટી વચ્ચેનું અંતર 15 છે તો એ ના ચાલે, તો એને લેવું પડશે જાડા લેન્સ માટે. લેન્સના પ્રકાર તમને સમજાવું. આવો જે લેન્સ મળે નોર્મલ આપણે આ જ વિચારીએ છીએ, આને દ્વિબહિર્ગોળ લેન્સ કહેવાય. દ્વિબહિર્ગોળ લેન્સ. નોર્મલી આને આપણે બહિર્ગોળ લેન્સ જ કહીએ છીએ. આ શબ્દ વાપરતા નથી અથવા બહુ ઓછો જ વાપરીએ છીએ. એનાથી આગળ આવો જે લેન્સ છે એને આપણે દ્વિ અંતર્ગોળ લેન્સ અથવા તો સામાન્ય રીતે અંતર્ગોળ લેન્સ કહીએ છીએ. કરેક્ટ? એનાથી આગળ પહેલી સપાટી કઈ? બહિર્ગોળ. બીજી સપાટી કઈ? સમતલ. તો આને કહેવાય બહિર્ગોળ સમતલ લેન્સ. પણ કોઈ આમથી આવે તો સમતલ બહિર્ગોળ. જે સપાટી પહેલી વિચારો એ તમારા માટે નામ લખવાનું. ફાઇન. હવે આવું હોય તો શું થાય મારા વાલા મિત્રો? તો જેમ બહિર્ગોળ સમતલ લેન્સ એવું આને કહેવાય અંતર્ગોળ સમતલ લેન્સ. હે ને? બહુ જ સરસ. પછી આવું હોય તો શું થાય વાલા મિત્રો? આમ અને આમ. તો આને કહેવાય બહિર્ગોળ અંતર્ગોળ લેન્સ. બહિર્ગોળ અંતર્ગોળ લેન્સ. રાઈટ? જે સપાટી તમે પહેલી વિચારો છો, પહેલી આવે છે, નામ એનું જ આપવાનું, બીજી ચિંતા જ નહીં કરવાની. તો ઓલ અબાઉટ લેન્સીસ એન્ડ ટાઈપ ઓફ ધ લેન્સીસ. સમજાય મારી વાત? હવે જે આગળ સમજાવવા જઈ રહ્યા છે બધા એને ઇગ્નોર કરે છે. આવું ના પૂછાય. પણ વાલા મિત્રો, જે વસ્તુ ઇગ્નોરન્સમાં આવે ને, જોઈ લેજો સાહેબ, એ જ એક્ઝામમાં પૂછાય છે અને એ જ નથી આવડતી. એટલે નથિંગ વિલ બી ટેકન ઇન ધી ઇગ્નોરન્સ. કશું જ ઇગ્નોરન્સમાં નહીં લઈએ આપણે. સરસ રીતે એને બિલકુલ જ સમજવાનો ટ્રાય કરીશું, યાદ રાખવાનો ટ્રાય કરીશું. કારણ કે તમારા દિવ્યેશ સર પાસે ફિઝિક્સનો સિલેબસ એટલો બધો લાંબો છે કે જેમાં પૂરું કરતા બહુ જ સમય જવાનો છે અને મારે તમને બધું જ સરસ રીતે સમજાવવું છે
એક તમને મુશ્કેલી ન પડે, એક પણ ના પડે એવું હું ધ્યાન રાખી રહ્યો છું. બિલકુલ તમારા માટે ને તમારા માટે જ. ઓકે, સો લેટ અસ બિગિન. જેવી રીતના અરીસાથી પ્રતિબિંબ કેવી રીતે રચાય છે એ સમજાયું હતું, આજે એવી જ બાબત લેન્સ વડે પ્રતિબિંબ કેવી રીતે રચાય છે એને સમજાવવા જઈ રહ્યો છું. સહેલું નથી, અઘરું પણ નથી, પણ આ તમારા MCQ નો બેઝિક ફંડા છે. જેટલો ક્લિયર થશે એટલો તમને ફાયદો છે. રાઈટ? ઓકે મારા વાલા બચ્ચો, નેક્સ્ટ આગળ મેં તમને કીધું હતું એ પ્રમાણે બહિર્ગોળ લેન્સ માટે વન બાય વન જોતા છીએ આપણે. તમારા સાથ સહકારથી આપણને બહુ જ મજા આવે છે. રાઈટ? સો ફર્સ્ટ ઓફ ઓલ પહેલો પ્રકાર, વસ્તુને ક્યાં મૂકીએ છે? તો વાલા બચ્ચાઓ, વસ્તુને મૂકી છે અનંત અંતરે. હવે તમને એમ થાય કે અનંત અંતર એટલે યસ, સૂર્ય, ચંદ્ર, સ્ટાર્સ, આ બધું અનંત અંતર કહેવાય. બહુ જ 2, 4, 5, 10 કિલોમીટર અંતરે રહેલું ઝાડ, આ તે બધી વસ્તુઓ અનંત અંતરે. તો આના માટે અહીંયા F છે, આવા અનંત અંતરે રહેલી વસ્તુમાંથી આવતા કિરણો આવી રીતે સમાંતરે. રાઈટ? આ સમાંતરે આવતા કિરણો ક્યાં ભેગા થાય? તો અહીંયા ભેગા થાય. રાઈટ? આ તો સીધું જવાનું જ છે. અહીંયા રચાયું પ્રતિબિંબ, અને આ જે પ્રતિબિંબ રચાયું તે ક્યાં રચાય? તો કે F પર. તો હવે માહિતી લખવાની. રાઈટ? શું માહિતી લખીશું? તો સૌથી પહેલા વસ્તુ અંતર, તો કે u is equal to infinite માઇનસ આ બાજુ હોય એટલે. એના પછી પ્રતિબિંબ v is equal to ક્યાં મળશે? તો કે એની કેન્દ્ર લંબાઈ પર. રાઈટ? ત્રીજું પ્રતિબિંબ કેવું મળશે? તો કે પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક, ઉલટું અને ખૂબ નાનું. રાઈટ? વાસ્તવિક, ઉલટું અને ખૂબ જ નાનું. ત્રીજી વાત, એની મોટવણીની વાત કરીએ, m મોટવણી, m is less than minus. બસ આવી વસ્તુ આપણે દરેક કન્ડિશનને ધ્યાનમાં લઈને હું તમને સમજાવવા માંગુ છું. રાઈટ? નંબર 2 બીજો પ્રકાર શું છે તે સમજવાની કોશિશ કરીશું મારા વાલા મિત્રો. ફરીથી બહિર્ગોળ લેન્સ, એનું ઓપ્ટિકલ સેન્ટર, અહીંયા એના માટે F અને અહીંયા એના માટે 2F. રાઈટ? તો સૌથી પહેલા અહીંયા વસ્તુને મૂકીએ આપણે. આ વસ્તુ થઈ ગઈ. વસ્તુમાંથી નીકળતું પ્રકાશનું કિરણ અહીંયાથી આના ઉપર આપાત થશે. બીજું એક કિરણ અહીંયાથી નીકળી અને આમ સીધું આગળ જશે. આવી રીતે ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થાય. રાઈટ? હવે આ વસ્તુ ક્યાં મૂકી છે? સોરી, એક્ઝેક્ટલી મને વસ્તુને 2F થી દૂર મૂકવાની છે. સોરી, તો અહીંયા થોડુંક સ્થાન બદલી નાખીએ. આપણે F કહીએ અને 2F કહીએ અને આ. રાઈટ? તો હવે જો આ 2F થી દૂર છે તેનું પ્રતિબિંબ F અને 2F ની વચ્ચે મળે. એનો મતલબ કે અહીંયાથી પ્રકાશનું કિરણ ત્રાંસુ થઈને આવી રીતના જાય. તો અહીંયાથી આવી રીતના મળી શકશે. રાઈટ? એનો મતલબ અહીંયા મને લખવું પડશે F. સમાંતર કિરણ આવ્યું, શેમાંથી પસાર થાય? F માંથી. અને હવે આગળ હું બતાવી શકું છું. રાઈટ? બસ તમારા વાલા બચ્ચાઓ, અહીંયાથી હું સમજાવું તમને શું થઈ શકશે. તો અહીંયાથી સમજાવું, વસ્તુ અંતર શું થઈ જશે? u is equal to અનંત અને 2F ની વચ્ચે. અનંત એટલે અનંત અંતર. એના પછી લખું પ્રતિબિંબ. વાલા બચ્ચા, પ્રતિબિંબ ક્યાં મળે? તો કે F અને 2F વચ્ચે. રાઈટ? એના પછીની વાત કરીએ, વાસ્તવિક પ્રતિબિંબ કેવું? તો કે વાસ્તવિક, ઉલટું અને નાનું. જો કયો શબ્દ નીકળી ગયો? ખૂબ નાનું. રાઈટ? એના પછી મોટવણીની વાત કરું તો m is less than -1. બસ આટલું થયું.
નંબર 3 સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારા પ્રેક્ટિકલ માટે સૌથી અગત્યની બાબત સમજી લેજો. ઓકે વાલા ભૂલકાઓ, તો શું થઈ શકશે આની અંદર? અહીંયા f, અહીંયા 2f, એવું જ અહીંયા પણ f અને 2. જો તમે આવું પહેલેથી લખી દો ને તો તમને આકૃતિની અંદર એક્ઝામ છે અહીંયા છે તમે દોરી રહ્યા હોય ત્યારે તકલીફ પડે. એટલે આ બે પહેલેથી બતાવવાના નહીં, તો તમને આકૃતિ દોરવામાં સરળતા રહે છે. રાઈટ? ઓકે, વસ્તુને મેં મૂકી છે 2f પર. આવી બિલકુલ આની જેમ જ પ્રકાશના કિરણો કાઢીશું. સૌથી પહેલું કિરણ આમ જાય, એના પછીનું બીજું કિરણ અહીંયાથી આમ જશે, ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થશે, અહીંથી આમ આગળ વધશે. આ થઈ ગયું P. બસ મારા વાલા મિત્રો, હવે મારે અહીંયાથી અહીંયા f લખી દઈશ. રાઈટ? આ પ્રકાશનું કિરણ અહીંથી આમ જાય, વિચારી લેવાનું છે અહીંયા. રાઈટ? 2f નહીં લખું, ધ્યાન રાખજો. કેમ નહીં લખું? આ કિરણને પ્રતિબિંબ બનાવવાનું ને પછી આગળ જતા ક્યાં મળે છે તે ચેક કરવું પડશે હજી તો. રાઈટ? ફાઇન. તો હવે તમને મળ્યું પ્રતિબિંબ આ જગ્યા. રાઈટ? તો આ થઈ ગયું f, એવું આ થઈ ગયું 2f. શું મળ્યું? તો સૌથી પહેલા વસ્તુ અંતર ક્યાં છે? તો અહીંયા લખીશું વસ્તુ અંતર u is equal to 2f. એના પછી પ્રતિબિંબ અંતર v is equal to એ પણ 2f પર જ. રાઈટ? ત્રીજી વાત એ આવે વાસ્તવિક, બીજું ઉલટું અને કેવું? વાસ્તવિક, ઉલટું અને ત્રીજું કેવું? નાનું નહીં, વસ્તુ જેટલું જ, નાનું પણ નહીં. રાઈટ? અને છેલ્લી વાત મારા વાલા મિત્રો, એની મોટવણી થઈ શકશે m is equal to -1. કરેક્ટ? કોઈ તકલીફ નહીં ને? બહુ સરસ. ક્લિયર? 3 આકૃતિ સરસ. તમારે કશું જ નહીં કરવાનું, ગોખવાનું નહીં જ, કન્સેપ્ટ થી જ સમજવાનો ટ્રાય કરવાનો, તો જ યાદ રહી જાય. ભલા મારા મિત્રો, નેક્સ્ટ નંબર 3 પછી નંબર 4. સો નંબર 4 શું કહે છે? નંબર 4 માં તો જો પહેલા અનંત અંતરે, પછી 2f થી દૂર, પછી 2f પર. તો હવે ક્યાં આવશે? તો કે f અને 2f ની વચ્ચે. આ બધું જ તમે શીખેલા છો, એટલે તો કહું છું કે રિવિઝન થઈ રહ્યું છે તમારે. રાઈટ ને? તો અહીંયા આવશે f, અહીંયા આવશે 2f. વસ્તુને હું f અને 2f ની વચ્ચે મૂકું છું. આવી રીતે. ઓકે. પ્રકાશના કિરણ કાઢવાના નીકળે કેટલા? તો કે 1 અને 2. ત્રીજું અહીંથી આમ નીકળે, એની જરૂર હોતી નથી. તો અહીંયાથી આવી રીતના પહેલું એ નીકળવું જોઈએ તમારા માટે f માંથી જ. f અને 2f ની વચ્ચે છે, અહીંયાથી જશે. રાઈટ? તો હું આને અહીંયાથી આવી. ઓકે. હવે આ ક્યાંથી પસાર થવાનું? તો હવે આ પ્રકાશનું કિરણ અહીંથી આમ પસાર થઈને અહીંયા છે. જોયો? એકદમ એક્ઝેક્ટ તમને કિરણો જોવા મળી શકે, પણ આ બધું તમે થોડુંક સમજીને વિચારીને કામ કરશો તો જ પોસિબલ થઈ શકશે. રાઈટ ને? તો હવે તમારી પાસે આ f થઈ ગયું, આ લાઈનને એક્સટેન્ડ કરું તો આ થઈ જશે 2f અને આ થયું f. હવે પ્રતિબિંબ મને અહીંયા મળ્યું છે મારા વાલા મિત્રો, જોઈ શકો છો. એની સાઈઝ પણ એકદમ ક્લિયર, તમને ખબર પણ પડે છે હે ને? બસ આ જ તમારી આવડત તમને કામ કરશે. નંબર આની અંદર વસ્તુ અંતર, તો u is equal to ક્યાં લખ્યું આપણે? તો કે f અને 2f વચ્ચે. રાઈટ? પ્રતિબિંબ અંતર v is equal to 2f અને અનંત અંતર વચ્ચે.
એના પછી આગળની જો હું વાત કરું તો શું થશે? તો કે વાસ્તવિક તો ખરું છે, ઉલટું પણ ખરું દેખાય છે. અને ત્રીજી વાત, ખૂબ નાનું, એનાથી થોડુંક નાનું એક થયું. હવે અહીંયા મોટું દેખાય છે, ઉલટું અને મોટું. રાઈટ? મોટવણી વાલા બચ્ચાઓ, મોટવણી m ગ્રેટર ધેન -1. રાઈટ? એક કરતા મોટી કિંમત મળે છે એટલા માટે પ્રતિબિંબ મોટું થઈ ગયું. ફાઇન. હવે ક્યાં આવવું જોઈએ? એક્ઝેક્ટલી f પર. નંબર 5. આ બધી બાબતો તમને નાની લાગતી હશે, પણ વાલા મિત્રો, આને તમે ડાયજેસ્ટ કર્યું તો આ બોટમ લેવલનું નોલેજ છે. ઘણાને જે આકૃતિ દોરીને હવે સમજવું પડશે. જો તમે 2 જ વખત ડાયાગ્રામ દોરીને ક્લિયર કર્યા ને તો તમને નીટની એક્ઝામમાં કમ્પલસરી એક સમ મળે છે આવો. અને આ નોલેજ તમને એ સમને સોલ્વ કરવામાં બાપુ તમને જોરદાર મદદ કરે મારા વાલા. નંબર 5. ઓકે, આવી રીતે. રાઈટ? શું થઈ શકશે આના માટે? તો એક્ઝેક્ટલી આપણે ક્યાં મૂકવું છે? તો કે f. અહીંયા ક્યાં મૂકવું છે? તો કે 2f. અહીંયા ક્યાં? તો અહીંયા નહીં, હમણાં ના પાડી છે મેં કે જમણી બાજુ કશું જ નહીં મૂકવાનું. ફાઇન. વસ્તુને ક્યાં મૂકી વાલા મિત્રો? તો કે વસ્તુને મૂકી એક્ઝેક્ટલી f પર. બસ તો આવી જાઓ હવે મેદાનમાં. અહીંથી પ્રકાશનું એક કિરણ આવી રીતના અહીંયાથી, ઓકે, અહીંયા આમાંથી પસાર થશે તો કે યસ સર. હવે આ પણ અહીંથી આમ જોઈ લો વાલા મિત્રો. આ બંને પ્રકાશના કિરણો કેવા છે મને કહો ચાલો. બંને કિરણ કેવા છે? સમાંતર છે. જો બંને કિરણ એકબીજાને સમાંતર હોય તો ક્યાં મળે? કહેશો મને? અનંત અંતરે મળે મારા વાલાઓ. આ બંને કિરણો મળે ક્યાં? ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ પર. અને જો વાલા મિત્રો આ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ પર મળે છે તો અહીંયા f છે, અહીંયા આનાથી આગળ 2f છે. રાઈટ? બસ વાલા મિત્રો લખી નાખીએ પાછી આપણી માહિતી. તો અહીંયા લખીએ વસ્તુ અંતર. વાલા બચ્ચા માટે બોલતા રહેજો. f ક્યાં છે વસ્તુ? તો લખીએ મુખ્ય કેન્દ્ર પર. બીજું પ્રતિબિંબ અંતર. શું લખશો મને કહો? v is equal to અનંત અંતર. રાઈટ? એનાથી આગળ પ્રતિબિંબ વાસ્તવિક, એનાથી આગળ ઉલટું, ઉલટું તો ખરું, અને એના પછી શું આવશે? ઘણું જ મોટું. રાઈટ? અને મોટવણી m is greater than -. બિલકુલ આના કરતા વિરુદ્ધ વાત થઈ. અનંત અંતરની વસ્તુનું પ્રતિબિંબ બહુ જ નાનું મળતું હતું, આવી વસ્તુનું પ્રતિબિંબ બહુ જ મોટું મળે છે. આનું પ્રતિબિંબ f પર મળતું હતું, f ની વસ્તુનું પ્રતિબિંબ અનંત પર મળે છે. આ લોજિક કહેવાય જે તમે જ ડેવલપ કરી શકો. ફાઇન. નંબર 6 એન્ડ ધ લાસ્ટ કેસ જોઈ લઈએ એને પણ મારા વાલા મિત્રો. આ આપણી પાસે લેન્સ છે તેની વાત કરી. આ એના માટે f છે, આ એના માટે 2f છે. રાઈટ? તો હવે અહીંયા વસ્તુ છે. ક્યાં મૂકી આ વસ્તુને? વસ્તુને મૂકી f અને 2f ની વચ્ચે. રાઈટ? બસ તો વાલા મિત્રો ક્યાં જઈશું આપણે? તો કે બસ આપણી સિસ્ટમ જ બચાવીને રાખવાની. કઈ સિસ્ટમ? તો કે યસ. હવે અહીંથી તો આ f છે તો આવી રીતના અહીંયા f પડશે. રાઈટ? અને એની સાથે આવું પ્રકાશનું કિરણ અહીંથી આવે છે એવું માની લો. રાઈટ? અહીંયાથી આવે છે એવું માની લઈશું તો થોડુંક આપણને અહીંયાથી ખેંચવું પડશે. રાઈટ? તો હવે આ અહીંયા અને આ બંને જ્યાં મળે ત્યાં, તો આ તમારા માટે પ્રતિબિંબ થઈ. અહીંયા થોડુંક મેનેજ કરવું પડશે હે ને. તો આ વસ્તુ થઈ ગયું ને આ પ્રતિબિંબ થઈ ગયું. વસ્તુ બાજુએ જ પ્રતિબિંબ મળ્યું છે. રાઈટ? તો અહીંયા શું લખીશું હવે? વસ્તુ અંતર u is equal to f મુખ્ય કેન્દ્ર અને
ઓપ્ટિકલ સેન્ટર વચ્ચે, આ ઓપ્ટિકલ સેન્ટર એટલે આ વાલા મિત્રો, બરાબર ને? પ્રતિબિંબ ક્યાં મળે? તો કે પ્રતિબિંબ V is equal to 2f થી દૂર, અથવા તો ડાયરેક્ટ પણ લખી શકો છો. પ્રતિબિંબ અંતર બરાબર અહીંયા આપણી પાસે જે છે તે પ્રતિબિંબ અંતર વસ્તુની દિશામાં છે, રાઈટ? ઓકે. પ્રતિબિંબનો પ્રકાર, તો પ્રતિબિંબનો પ્રકાર કેવું કીધું છે? વાસ્તવિક. તો અહીંયા લખી શકાશે આભાસી, રાઈટ? પ્રતિબિંબનો પ્રકાર આભાસી. ઉલટું છે એની જગ્યાએ ચત્તુ. 6 શબ્દ નથી લખતા, એવું આપણે આગળ ડિસ્કસ કર્યું. ચત્તુ. એના પછી વાસ્તવિકની જગ્યાએ આભાસી, ઉલટુની જગ્યાએ ચત્તુ. મોટું છે તો અહીંયા મોટું તો છે જ, અને સાથે સાથે મોટવણી. તો વાલા બચ્ચા મોટવણી m કેટલી હોય? તો કે m is greater than 1. જો અહીંયા ધન થઈ ગયો. ખ્યાલ આવ્યો મારા વાલા મિત્રો? બસ, તો that's all for convex lenses. બહિર્ગોળ લેન્સને ઇંગ્લિશમાં convex lens એવું કહેવાય. કયો? convex lens. અંતર્ગોળ concave lens. આમ તમે જુઓ ને તમને ખબર પડી જાય. ફિઝિક્સની સાથે ટર્મિનોલોજી ઘણી બધી તમને આવડે છે, એટલે ફિઝિક્સ ને ઇંગ્લિશમાં બહુ તકલીફ નથી પડતી. ફિઝિક્સ ને નહીં, તમને નથી પડતી ઇંગ્લિશમાં તકલીફ. ફિઝિક્સ વાંચતા હોય, સમજતા હોય ત્યારે. હજુ પણ એક અંતર્ગોળના એકાદ બે કિસ્સા છે, સમજી લઈએ આપણે, હે ને? વાલા બચ્ચો, લઈએ પાછા આપણે આગળ અંતર્ગોળ લેન્સને. તો અંતર્ગોળ લેન્સમાં નોર્મલી બે જ કિસ્સા છે આપણી પાસે. આ એની મુખ્ય અક્ષ, આવો અંતર્ગોળ લેન્સ, રાઈટ? આવી વાત છે. તો સમજવાની વાત શું છે તે કહું તમને. અહીંયા f છે અને વસ્તુને ગમે તે અનંત અંતરે મૂકીએ છીએ. હવે વચ્ચે વાળી ખબર તમને, અનંત અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ કેવું હોય? તો કે અહીંથી સમાંતરે આવે. પ્રકાશનું કિરણ સમાંતરે આવે. સમાંતરે આવે કિરણ જેમ બહિર્ગોળ લેન્સ એ કોન્વર્જ કરે, ભેગા કરે, જ્યારે અંતર્ગોળ લેન્સ એ કિરણોને છૂટા કરીને આપે, છૂટા પાડીને આપે. ધેટ મીન્સ અહીંયાથી આવી રીતનું કામ કરે, આવી રીતે જશે, રાઈટ? તો આ કિરણનો માર્ગ થઈ ગયો અહીંયાથી આ, અહીંયાથી આ. ઓકે, બસ કામ પૂરું થઈ ગયું. તો નંબર 1, વસ્તુ અંતર u is equal to infinite. પ્રતિબિંબ અંતર v is equal to f પર, રાઈટ? એના પછી પ્રતિબિંબ કેવું મળે? તો કે પ્રતિબિંબ આભાસી અને ચત્તુ. આભાસી અને ચત્તુ. નાનું, રાઈટ? આભાસી, ચત્તુ અને નાનું. ખૂબ નાનું પણ કહી શકો, ખૂબ નાનું, રાઈટ? તો m is less than +1 અથવા 1, તમે લખો +1. પેલાની અંદર -1 આવતું હતું, જ્યારે આની અંદર +1. કેમ? બહિર્ગોળ લેન્સમાં બીજી બાજુએ, આમાં એની એ જ બાજુ, રાઈટ? ઘણા બધા બાળકો આ બધી વસ્તુને ઇગ્નોર કરી રહ્યા હોય છે. બાળકો, મોટું તમારે થવું છે, તમારે કંઈક નવું શીખવું છે, તો એના બેઝમાં રહેલી નાની નાની બાબતોને ડાયજેસ્ટ કરી અને એની પરની પકડ મજબૂત બનાવો ને, તો જ તમારાથી આગળ જવાય. ઇફ યુ વોન્ટ ટુ બીકમ ઓન ધ 5th ફ્લોર, તમારે 5મા માળે જવું છે, તો કોઈ પણ રીતે તમારે ગ્રાઉન્ડ, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ બધા માળને ક્રોસ કરવા જ પડશે. ડાયરેક્ટ હેલિકોપ્ટરમાં આવીને બેસી જશો તો આ નીચેનો બેઝ શું છે એ ખબર નહીં પડે. સમજાય છે મારી વાત? અને સ્ટડીમાં આ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ મારી પાસે જે બીજું ઓપ્શન છે અંતર્ગોળ લેન્સ માટે. વાલા બચ્ચા, વસ્તુને આપણે મૂકીએ છીએ ક્યાં? તો વસ્તુને મૂકીએ છીએ f થી દૂર, આ બાજુ, ગમે ત્યાં, f to f ગમે ત્યાં. તો હવે મેં વસ્તુને મૂકી છે અહીંયા, રાઈટ? લાઈક ધીસ. હવે એમાંથી મળતું પ્રકાશનું કિરણ નક્કી છે, એક તો અહીંથી આમ જવું જ જોઈશે આમ, અને આ રીતે જાય તો એ અહીંયાથી આવી રીતના આવી જશે, પણ હમણાં નહીં લંબાવે.
બીજું, પ્રકાશનું કિરણ કેવી રીતના કયા માર્ગ પર જશે? તો જેવી રીતના બહિર્ગોળમાં અહીંથી પસાર થતું હતું સેમ વે આપણે આ વાસ્તવિકને અહીંથી જ પસાર કરવાનું છે. રાઈટ? હવે આ આગળ આ તરફ લંબાવીએ આમ, તો આ બંને અને હું પાછળ મારે અહીંથી પસાર કરવાનું આ કિરણને આમ, તો આ જગ્યાએ એનું પ્રતિબિંબ તમને મળી ગયું. રાઈટ? બસ તો મારા મિત્રો અહીંયા વસ્તુ છે અને અહીંયા એનું પ્રતિબિંબ મળી ગયું. રાઈટ? બસ તો હવે લખી નાખીએ આપણી માહિતી. વસ્તુનું સ્થાન, વસ્તુ અંતર ક્યાં હોય? તો કે વસ્તુ અંતર હોઈ શકશે મુખ્ય અક્ષ પર. મુખ્ય અક્ષ પર ગમે ત્યાં. ગમે ત્યાંનો મતલબ જ્યાં મૂકવું હોય ત્યાં મુકાય. રાઈટ? ઓકે. એના પછી પ્રતિબિંબ અંતર. તો પ્રતિબિંબ v બરાબર ક્યાં મળશે? તો કે f અને ઓપ્ટિકલ p. ઓપ્ટિકલ સેન્ટર ની વચ્ચે. કરેક્ટ? એના પછી આભાસી તો ખરું જ. બીજું અને ચત્તુ. નાનું, ખૂબ નાનું નહીં, ખાલી નાનું. So m is less than 1. That's it. I hope તમને બધાને ખૂબ મજા આવી હશે લેક્ચરની અંદર. ખૂબ 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 તમે એને સમજ્યા હશો. દાખલા ગણવા માટે, પ્રતિબિંબનો પ્રકાર નક્કી કરવા માટે વસ્તુ અંતર ને પ્રતિબિંબ અંતર પરથી ખબર પડી જાય. મોટવણીનો જવાબ સાચો આવે કે ખોટો આવે એ પણ આ બધા ઉપરથી તમને જજમેન્ટ આવી જ જશે. ક્લિયર? ટેક કેર of yourself and your physics. Okay, thank you so much.